કોઈ લાંબી વાર્તા નહીં, સીધી અને સચોટ વાત. ટાટ સેકન્ડરીની ફાઇનલ આન્સર કીમાં જે ભૂલો છે, કેટલું ગ્રેસિંગ મળશે અને જુલાઈમાં આવનારા ઓફિશિયલ અપડેટ પહેલા કટ ઓફનું શું ગણિત છે તેનું આજે પૂરેપૂરું વિશ્લેષણ કરીશું. 25 માર્ક પણ કોઈનું સિલેક્શન રોકી શકે છે. અહીં તો એક માર્ક માટે મોટી જંગ છે. એ ઉમેદવારો પર શું વીતી હશે એ વિચારતા ધ્રુવાણા ઊભા થઈ જાય. આટલા નાના માર્જિનથી રહી જવું એ વર્ષોની મહેનત અને પરિવારના સપનાઓ પર સીધું પાણી ફેરવી દે છે. અત્યારે ઉમેદવારોમાં ભયંકર કન્ફ્યુઝન અને ટેન્શન છે. પણ ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતનો એક જ હેતુ છે કે ગુજરાતના છેવાડાના ગામડાથી લઈને શહેરના દરેક ઉમેદવારને સાચી અને સત્તાવાર માહિતી મળે, જેથી કોઈનો એક પણ દિવસ ન બગડે. તો હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત પર આવીએ. અત્યારે ટાટ સેકન્ડરીની ફાઇનલ આન્સર કીને લઈને સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. સતત એવા મેસેજ આવી રહ્યા છે કે હજુ પણ 4 થી 5 પ્રશ્નોના જવાબો સંદિગ્ધ છે અથવા તેમાં બોર્ડની સીધી ભૂલો દેખાઈ રહી છે. અને સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે જો આ ભૂલો ઓફિશિયલી સુધારવામાં આવે તો 7 થી 10 માર્ક્સનું ગ્રેસિંગ મળવાના પૂરેપૂરા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. અને આ કોઈ નાની વાત નથી. 7 થી 10 ગ્રેસ માર્ક્સ આખું ફાઇનલ મેરિટ લિસ્ટ